હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 એની અંદર ઇંગ્લિશ અને એનું યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ ડેવોલી સ્ટેશન એના વિશે આપણે અભ્યાસ કરીશું. આ જે કંઈ સ્ટોરી છે એની અંદર જે લેખક છે પોતાના ઉનાળાના વેકેશન દરમિયાન એ પોતે કહેવાય છે પોતાના ગ્રાન્ડ મધર, મતલબ ગ્રાન્ડ મધર છે એનો અર્થ એવો થાય દાદી પણ કહેવાય અથવા તો નાની પણ કહેવાય. તો એ જે ગ્રાન્ડ મધર છે એના ઘરે પોતે વેકેશન પસાર કરવા માટે જાય છે. હવે એ પોતે કહેવાય છે કે એના નાની છે ઉત્તરાખંડની અંદર જે આપણું ભારત છે, ભારતની અંદર જે ઉત્તરાખંડ રાજ્ય આવેલું છે એની અંદર જે દેહરાદૂન છે અને એ દેહરાદૂનની અંદર એ પોતે વસવાટ કરતા હોય છે. તો લેખક જ્યારે ટ્રેનની અંદર જાય છે તો રસ્તાની અંદર વચ્ચે એક ડેવોલી નામનું જે સ્ટેશન આવે છે ત્યાં કણે એક સ્ત્રી છે એની સાથે, મતલબ એક છોકરી છે. પોતે લેખક તો યંગ હતા, નાના હતા, તો કોલેજના સમય દરમિયાન તો કે એક છોકરી છે એની સાથે એમની મુલાકાત થાય છે અને એ દરમિયાન જે કંઈ સ્ટોરી છે એને આપણે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો કે આ જે કંઈ સ્ટોરી છે એક એમના અધૂરા પ્રેમની કહાની છે, એના વિશેની વાત છે. તો ડિટેલમાં અભ્યાસ કરીએ એટલે આપણને ખ્યાલ આવે. ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ ડેવોલી. જોઈએ, શરૂઆત કરીએ. I set up a wake for the rest of the journey. I set up. લેખક છે એ વેક એટલે જાગતા રહ્યા, સેટ અપ એટલે જાગ્રત અવસ્થાની અંદર રહ્યા. ફોર ધ રેસ્ટ એટલે બાકીની અને જર્ની એટલે પ્રવાસ. મતલબ અહીંયાથી હવે જે દેહરા જવાનું હતું 50 કિલોમીટરનું અંતર હતું, તો જે બાકીનું જે 50 કિલોમીટર જેટલું જે અંતર છે એ જર્ની, એ પ્રવાસની અંદર આ લેખક છે ને અવેક એટલે જાગ્રત અવસ્થામાં રહ્યા, મતલબ સુતા નહીં, ટ્રેનમાં જાગતા રહ્યા. આઈ કુડ નોટ ફોરગટ એટલે ભૂલી જવું અને વાક્ય નોટ એટલે નકાર છે. આઈ કુડ નોટ ફોરગટ હું ભૂલી શકતો નહોતો એ ગર્લ એ છોકરીનો, એનો ફેસ એનો ચહેરો, એન્ડ હર ડાર્ક ઘાટી એવી કાળી એવી બ્રાઇટ ચમકતી જગારા મારતી આઈસ એટલે આંખો, એ છોકરીનો ચહેરો અને એની કાળી ભમરડા જેવી આંખો, એને હું ભૂલી શકતો નહોતો. બટ વેન આઈ રીચ દેહરા, પરંતુ હું જ્યારે હું પહોંચ્યો દેહરાની અંદર, મતલબ દેહરાદૂનની અંદર હું પહોંચ્યો, તો ધ ઇન્સિડેન્ટ એટલે કે જે ઇન્સિડેન્ટનો અર્થ છે ઘટના, જે ઘટના હતી ને એ ગોટ બ્લર એટલે ઝાંખું થઈ જવું, ગોટ બ્લર એટલે ઝાંખું થઈ જવું, ઘટના ઝાંખી થઈ ગઈ. મતલબ એ ઘટના મારા મગજમાંથી ભૂલાઈ ગઈ કે હું એક છોકરીને મળેલો, એ છોકરીનો ચહેરો, એના કાળા એવા બહાર, કાળી એવી આંખો, એ બધું બ્લર થઈ ગયું, મતલબ એ ભૂલાઈ ગયું. એન્ડ ડિસ્ટન્સ મતલબ દૂરી, અંતર, જેમ દૂરી થઈ મતલબ અંતર વધ્યું, લેખક દૂર ગયા, તો એ બધું ભૂલાઈ ગયું. ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. પણ કારણ શું છે કે અધર એટલે કે બીજી અને થિંગ્સ એટલે કે વાત, બાબત, કોઈ વાત એના માઇન્ડમાં હતી. એટલે મતલબ લેખકના મનની અંદર ઘણા બધા વિચારો ફરતા હતા, ઘણા બધા વિચારો હતા. તો એના કારણે અને દૂરીના કારણે ઓલી છોકરી છે એની વાત બધી મગજમાંથી ભૂલાઈ જાય છે. ઇટ વોઝ ઓનલી વેન કે આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની. પણ થાય છે શું કે ઓનલી વેન એટલે કે જ્યારે મેકિંગ ધ રિટર્ન મતલબ પાછું આવવાનું થયું, જ્યારે પાછો પ્રવાસ કરવાનું થયો, ક્યારે 2 months લેટર એટલે પછી 2 મહિના પછી જ્યારે મારે પાછું આવવાનું થયું, તો આઈ રિમેમ્બર એટલે કે મને યાદ આવ્યું ધ ગર્લ એ છોકરી. પહેલા વાત અહીંયા જ્યારે દેહરા પહોંચે છે તો લેખક આ વાત ભૂલી જાય છે. પરંતુ જ્યારે અહીંયાથી પાછા આવવાનું થાય છે 2 મહિના પછી, તો લેખકને તરત આ વાત યાદ આવી જાય છે કે અહીંયા મને એક છોકરી મળેલી. એ વાત લેખક છે એને તરત યાદ આવે છે. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. I was looking, હું જોતો હતો, આઉટ એટલે બહાર. જેવી આ ટ્રેન પહોંચે છે દેહરાની અંદર તો હું બહાર જોતો હતો, ડેવોલીની અંદર, કારણ કે લેખક તો દેહરા ગયા હતા અને અહીંયાથી ડેવોલી સ્ટેશને આવે છે. તો એ સમયે કે આઈ વોઝ લુકિંગ, હું જોતો હતો, હર એઝ ધ ટ્રેનની બહાર જોતો હતો, કે જ્યારે ટ્રેન છે ને એ ડ્રુ ઇન ટુ ધ સ્ટેશન એટલે મતલબ જ્યારે ટ્રેન છે સ્ટેશનની અંદર આવે છે તો હું બારીની બહાર જોતો હોય છે. એન્ડ આઈ ફેલ્ટ એટલે મને લાગણી થઈ, અનએક્સપેક્ટેડ એટલે કે વધારે પડતી, અપેક્ષા કરતા વધારે, થ્રિલ એટલે રોમાંચ કહેવાય ને, રૂહાડા બેઠા થઈ જાય, વધારે પડતો એને રોમાંચ થયો. છોકરી હશે તો મને ઓળખ છે,
હશે કે નહીં હોય એવું એને રોમાંચ થયું. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. આઈ સો મેં એને જોઈ વોકિંગ ચાલતી પ્લેટફોર્મ ઉપર ચાલતી ચાલતી મેં એને જોઈ. આઈ રેન ટુ ધ ડોર. આઈ રેન ટુ ધ ડોર એટલે બહારના તરફ હું તરત દોડતો ગયો. મેં જેવી એને જોઈ કે હે ઓલે પ્લેટફોર્મ ઉપર ઊભીશ એટલે તરત હું બહારનું હતું ત્યાં ગયો. અને વેવ એટલે કે હલાવ. શું? હર. વેવ હર. અહીંયા શબ્દ કપાઈ ગયો. હેન્ડ એટલે હાથ. આ વેવ એટલે કે મેં હલાવ્યા, હેન્ડ એટલે હાથ. મતલબ જે ટાટા બાય બાય કે જો અહીંયા કે હે હેલો હાઉ આર યુ, નાઇસ ટુ મીટ યુ. ઓળખો છે કે નહીં? બરાબર, એટલે હાથ હલાય હે હેલો. વેન સી શો મી કે જ્યારે તેણી મને જોઈ જાય છે, સી સ્માઇલ તરત મને સ્માઇલ આપે. હાય કેમ છો? જેવી આ છોકરી મને જોઈ જાય છે તો છોકરી સ્માઇલ આપે છે. અને સી વોઝ પ્લીઝ એટલે કે ખુશ થવું. છોકરી ખુશ થઈ ગઈ કે ધેટ. શા માટે ખુશ થાય છે? કે આઈ રિમેમ્બર હર. છોકરી એવું જાણીને ખુશ થઈ જાય છે કે આઈ રિમેમ્બર હર, કે હે ઓલે તો મને ઓળખે છે, હું એને યાદ છું. રિમેમ્બર એટલે કે યાદ હોવું, એવું થાય કે હું હજુ એને યાદ છું, ઓલે મને ઓળખે છે ને આ ઓલો જ છે એ સમય હતો. તો છોકરી એ સમજી એ વિચારી એને ખુશ થઈ જાય છે. અને આઈ વોઝ પ્લીઝ એટલે કે હું પણ ખુશ થયો. મતલબ લેખક પણ પોતે ખુશ થાય છે. ધેટ એટલે કે સી રિમેમ્બર મી, કે હે ઓલે મને ઓળખે છે, ઓળખે છે હજુ મને 2 મહિના પહેલા મળ્યો જ તો. બે ખુશ થઈ ગયા. જો છો ને, જો છોકરી ખુશ છે, સ્માઇલ છે, આ પણ ખુશ છે, હાથ હલાવે છે, ટાટા બાય બાય કહે છે. ટાટા બાય બાય નહીં પણ એમ કે હાય હેલો કેમ છો. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. હવે આ છોકરી છે ને એ સ્ટાર્ટ કરતી નથી, મતલબ શરૂ કરતી નથી સેલિંગ બાસ્કેટ. એટલે છોકરી ઘડીક મૂકી દો, આ ટોપલીઓ ઘડીક નથી વેચવી, હવે ઘડીક કામ જ નહીં કરું. પરંતુ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પરંતુ કેમ સ્ટ્રેટ એટલે કે સીધું, એ સીધી આવે છે. ટી સ્ટોલ હતો ને જ્યાં પહેલી વાર ટી સ્ટોલે જ્યાં મળ્યા હતા ને ત્યાં આ છોકરી સીધી ત્યાં આવે. ટોપલીઓ ઘડીક વેચવાની થતી હતી. હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ વિથ લાઇટ. હવે એની જે ડાર્ક આઈઝ મતલબ કાળી ભમરા જેવીની જે આંખો હતી ને એ સડનલી એટલે કે અચાનક, ફિલ્ડ એટલે ભરાઈ ગઈ, વિથ ધ લાઇટ. લાઇટ એટલે કે ભાઈ અહીંયા આપણે ઘરે લાઇટ હોય એ લાઇટ નહીં, પણ ખુશીથી એની આંખો ભરાઈ ગઈ. એની આંખોમાં ખુશી જોવા મળતી હતી. જોવા મળે હો, તમે કહો આંખેમાં થોડીક ખુશી જોવા મળે, ખબર પડી જાય ચહેરા ઉપરથી ખબર પડી જાય કે ઉતરેલી કઢી જેવું મોઢું છે કેમ. We said nothing for some time, but we spoke without words. જો અહીંયા આ શબ્દ શું કહે સમજી લો કે we said nothing એટલે કાંઈ બોલ્યા નહીં. નથિંગ એટલે કાંઈ નહીં, સેડ એટલે બોલવું. we said nothing for some time, થોડાક સમય એમ કાંઈ ન બોલ્યા, બે ઉભા રહ્યા સારા મારા. બટ પરંતુ we spoke એટલે બોલ્યા. ભૂતકાળ છે, બોલવાનું ભૂતકાળ છે, સ્પીકનું ભૂતકાળ છે. we spoke અમે બોલ્યા, વિધાઉટ એટલે વગર, અને વર્ડ્સ એટલે શબ્દો વગર એમ બોલ્યા. અમે ઘડીક તો એમના ઉભા રહ્યા, કંઈ બોલ્યા નહીં. અને પછી જ્યારે અમે બોલવીશું તો શબ્દો વગર બોલવીશું. શબ્દ વગર બોલવાનું, હા એ જ તમને પહેલાં કીધું. આંખોથી માણસ સમજી જાય. I felt the impulse to put her on the train there and then and take her away with me. I felt એટલે મને લાગણી થઈ, મને અનુભવ થયો, મને એવો અહેસાસ થયો. ઇમ્પલ્સ એક એવી મને લાગણી થઈ, એવો ઈરાદો થયો કે પુટ હર ઓન ધ ટ્રેન, કે એને હું ટ્રેનમાં પુટ હર લઈ જાઉં, એનું ટ્રેનમાં લઈ જાઉં, એવું તો મને અહેસાસ થયો, એવો ઈરાદો થયો. કહીએ ને આપણે કે ફેલ્ડ એટલે લાગણી થઈ, ઇમ્પલ્સ એટલે કે ઈરાદો, અને એને હારે લઈ જવાની એવી મને ઈરાદો થયો. અને ધ્યાન એટલે કે પછી ટેક હર અવે વિથ મી, એને મારી હારે લઈ જાઉં, ટ્રેનમાં લઈ જાઉં, મારી હારે લઈ જાઉં, એવો તો મને ઘડીક આમ ઈરાદો થઈ ગયો. I could not bear the thought of watching her vanish into the darkness of the devastation. I could not bear નો અર્થ થાય સહન કરવું. હું સહન ના કરી શક્યો એવો થોટ, એવો વિચાર કે એને વોચિંગ એટલે હું જોતો હોઈ છું, વેનિશ એટલે કે અદૃશ્ય થતી, એને અદૃશ્ય થતી હું જોતો હોઈ છું, એ વિચારને હે ને હું સહન ના કરી શક્યો. એ અંધારાની અંદર એ સમયે હું એને અદૃશ્ય થતી જોઈ ના શક્યો. ભાઈ અદૃશ્ય થતી જોઈ ના શક્યો એવો વિચાર મારાથી સહન ના થયો, એટલે કે ભાઈ એ ભૂત નહોતું કે હમણાં અદૃશ્ય થઈ જશે, પણ એને પહેલી વાર જે અહેસાસ થયેલો, એને એવો વિચાર આવ્યો
કે હમણાં ઓલો જે ગાર્ડ છે ને એ સિસોટી વગાડ છે, મતલબ પાવા વગાડ છે, અને ટ્રેન હાલતી થશે ને મારે દોડીને જવું પડશે, મતલબ મારે આને છોડીને જવું પડશે. તો એવો જે એને વિચાર આવ્યો કે હમણાં મારે આનાથી દૂર થવું પડશે, એ વિચારને અહીંયા લેખક સહન કરી નથી શકતા. I took the basket from her hand and put them on the ground. I took મેં લઈ લીધી જે બાસ્કેટ ટોપલીઓ હતી એના હાથમાંથી, ફ્રોમ એટલે એના હાથમાંથી મેં લઈ લીધી, અને પુટ એટલે મૂકી દીધી આ ગ્રાઉન્ડ ઉપર. લઈને આમ ટોપલી હતી ને એના હાથમાં લઈને હેઠે મૂકી દે, આને આપણે હાથમાં રાખવાની થતી નહીં, લઈને નીચે મૂકી. અને she put out her hand to take a basket. અને પછી આ છોકરી છે ને put out એટલે એનો હાથ છે ને એ પાછો આમ લાંબો કરે છે, ટેક એટલે લેવા માટે, બાસ્કેટ એટલે ટોપલી, એટલે ઓલાએ જે નીચે મૂકી દીધી એટલે આ છોકરી પાછો હાથ લાંબો કરીને આમ ગ્રાઉન્ડ ઉપરથી જે ટોપલી હતી પાછો લેવા માટે હાથ લાંબો કરે છે. બટ પરંતુ આઈ કોટ, જ્યારે એ હાથ આમ લાંબો કરે છે ટોપલી લેવા માટે, આઈ કોટ એટલે મેં પકડી લીધો એનો હેન્ડ, એનો હાથ, અને હેલ્ડ ઇટ, અને પકડી રાખ્યો. હાથ મૂકવાનો થતો નથી, પકડી લીધો. I have to go to Deoli, I said. લેખક બોલે છે I have to go to, મારે સોરી દેવોલી નહીં દિલ્હી, હો, I have to go to દિલ્હી, I said. એટલે લેખક બોલે મારે દિલ્હી જવાનું છે, હાથ મૂકવાનો થતો નહીં, મારે દિલ્હી જવાનું. She nodded, nodded એટલે માથું હલાવવું, એટલે કે માથું ધૂણાવવું. આપણે આમ કહીએ અથવા તો આમ કહીએ તો એને nodded કહેવાય. એટલે છોકરીએ માથું હલાવ્યું, માથું ધૂણાવ્યું કે I don't have to go anywhere. Anywhere એટલે કોઈ પણ જગ્યાએ, મારે ક્યાંય જવાનું નથી, એટલે કે આમ ના પાડી. લેખકે કીધું મારે દિલ્હી જવાનું, મતલબ મારે ક્યાંય નહીં જવાનું, તમારે જ્યાં જવાનું હોય જાઓ. The guard blew his whistle, એટલે કે ગાર્ડ છે ને એ બ્લુ એટલે વગાડે છે, એની વિસલ મતલબ પાવો વગાડ્યો. અને હવે લેખકનો બાટલો ફાટ્યો. એન્ડ આઈ હેટ એટલે ધિક્કારવું, નફરત કરવી, અને મને નફરત થઈ આ ગાર્ડ ઉપર. હઈ તું ઘડી લેતો રહ્યો, નફરત ફોર ડુઈંગ ધેટ એટલે એને જે વિસલ વગાડી ને એના કારણે લેખક છે એનો બાટલો ફાટી ગયો. આઈ વિલ કમ અગેન એટલે ફરી વાર, હું પાછો આવીશ. આઈ સેડ, મેં કીધું હું પાછો આવીશ. વિલ યુ બી હિયર, તું અહીંયા જ હોઈશ ને, તું અહીંથી કંઈ જવાનું નથી ને, હું પાછો આવીશ. સી નોડેડ એટલે છોકરીએ પાછું માથું લાવ્યું, ભાઈ મારે ક્યાંય જવાનું નથી, હું અહીંયા જ છું. આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર, એટલે કે મારે એનીવેર કોઈ પણ જગ્યાએ મારે જવાનું નથી, હું અહીંયા જ છું. છોકરીએ માથું આમ ધૂણાવ્યું. સી નોડેડ અગેન એટલે ફરી વાર, ફરીને માથું ધૂણાવ્યું, મારે ક્યાંય જવાનું, હું અહીંયા જ છું, જા ને તું જતો અહીંયા. ધ બેલ ક્લેન્જિંગ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. બેલ ક્લેન્જિંગ એટલે વિસલ વાગતી હતી, અને ટ્રેન છે ને એ સ્લાઇડ ફોરવર્ડ એટલે કે ટ્રેન આગળની તરફ આમ ચાલવા લાગી, ટ્રેન ચાલતી થઈ ગઈ. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. આઈ હેડ ટુ પુલ એટલે હું મારે મૂકવો પડ્યો મારો હાથ, મેં જે હાથ પકડેલો ને એ મારો હાથ મૂકવો પડ્યો. અને હવે અને ફ્રોમ ધ ગર્લ એટલે જે છોકરીના હાથ મેં પકડેલો એ મારે મૂકવો પડ્યો. એન્ડ રન એટલે મારે દોડવું પડ્યું મૂવિંગ ટ્રેન તરફ, મતલબ જે ટ્રેન ચાલી જતી હતી એ બાજુ મારે દોડીને જવું પડ્યું. હવે આ પછી જે લેખક છે આગળની જે જર્ની કરે છે, મતલબ પ્રવાસ કરે છે એની અંદર, તો કે ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર, એટલે આ સમયે લેખક છે એ છોકરીને હવે ફોરગેટ એટલે ભૂલી શકતા નથી. પહેલા સમયે જ્યારે વિઝિટ કરી, પહેલા સમયે જ્યારે બે ભેગા થયા, તો એ સમય દરમિયાન જ્યારે ટ્રેનની અંદર હતા તો લેખક છે ભૂલી જાય છે છોકરીને, મતલબ એમના મનની અંદર ઘણા બધા વિચાર હતા, હવે એ સમયે ભૂલી શકતા નથી. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. હવે આ છોકરી છે એ રેસ્ટ એટલે બાકીની જે જર્ની, જે પ્રવાસ હતો એમાં લેખકની સાથે હોય છે, મતલબ એના વિચારમાં, રિયલમાં સાથે નથી હોતી. એન્ડ ફોર લોંગ આફ્ટર એટલે કે લાંબા સમય પછી, ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ, અને લાંબા વર્ષો પછી પણ આ છોકરી એક બ્રાઇટ એટલે મતલબ તેજસ્વી, લિવિંગ એટલે રહે છે, થિંગ એટલે વિચારોમાં, ઘણા સમય વર્ષો વીતી જાય છે એ પછી એ સમય દરમિયાન પણ લેખકના મનની અંદર રહે છે. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડ, અને જ્યારે સમય આવે છે, વેન એટલે મતલબ જ્યારે, કોલેજ ટર્મ એટલે કોલેજનું જે ટર્મ સમય હોય છે એ એન્ડ થાય છે અને લેખક છે એનું ભણવાનું પૂરું થાય છે, તો આઈ પેકઅપ ઇન હાસ્ટ મતલબ ઉતાવળ. તો એ સમયે લેખક છે એ ઉતાવળની અંદર શું કરે છે, પેક કરે છે, મતલબ જે પોતાનો જે સામાન હોય
એ બધું શું કરે છે? ઉતાવળની અંદર જલ્દી પેક કરે છે, મતલબ એમને ઉતાવળ હતી. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. અને લેફ્ટ એટલે છોડી દે છે. આ જે દેહરા મતલબ દેહરાદૂન છે એને છોડી દે છે, ત્યાંથી નીકળી જાય છે. અર્લિયર એટલે વહેલા, અને ધ્યાન એટલે ના કરતા, યુઝ્યુઅલ એટલે હંમેશા, હંમેશના કરતા પહેલા. મતલબ હંમેશા જ્યારે પહેલા નીકળતા તો એટલે એમને ઉતાવળ નહોતી, અને હવે જ્યારે નીકળે છે ત્યાંથી તો પહેલા નીકળતા એમને વધારે ઉતાવળ હતી, કેમ કે ઓલી છોકરી એમના વિચારની અંદર હતી. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ઝિયસ એઝ ધ ટ્રેન એન્ટર ડેવોલી. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ઝિયસ. એન્ઝિયસ મતલબ ચિંતામાં આવી જવું, અને નર્વસ એટલે કે આમ બેબાકળ થઈ જવું, મતલબ ટૂંકમાં પરસેવો વળે જવું, ચિંતા થવી કે શું થશે, એ છોકરી મળશે કે નહીં મળે. તો લેખક છે પોતે ચિંતાની અંદર આવી જાય છે, અને જેવી ટ્રેન એન્ટર થાય છે, પ્રવેશ કરે છે ડેવોલીની અંદર, તો કે આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. અને લેખક છે એ વન્ડરિંગ એટલે કે કહેવાય છે ને વિચાર કરવા લાગે છે કે વોટ આઈ શુડ સે, હું એને શું કહીશ, મારે શું એને કહેવું. લેખક પોતે વિચાર કરવા લાગે છે. અને એન્ડ વોટ આઈ શુડ ડુ, વોટ આઈ શુડ ડુ એટલે મારે શું કરવું જોઈએ, હું એને શું કહીશ, મારે શું કરવું, એ લેખક છે પોતે વિચાર કરવા લાગે છે. આઈ વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ મતલબ નક્કી કરી લેવું, અને લેખક આ સમયે છે પોતે ડિટરમાઇન્ડ કરી લે છે, મતલબ મનોમન નક્કી કરી લે છે કે ધેટ એટલે કે આઈ વુડ નોટ સ્ટાન્ડ હેલ્પલેસ બિફોર યુ. લેખકે નક્કી કરી લીધું કે આઈ વુડ નોટ સ્ટાન્ડ, હું ઊભો રહીશ નહીં. હેલ્પલેસ મતલબ લાચાર થઈને, કે હું લાચાર થઈને ઊભો રહીશ નહીં. બિફોર હર એટલે કે એ છોકરી છે એની સામે હું આ વખતે લાચાર થઈને ઊભો રહીશ નહીં. The train came to Devoli and I look up and down. જેવી ટ્રેન છે એ ડેવોલીની અંદર આવે છે. આઈ લુક અપ એન્ડ ડાઉન. અપ એન્ડ ડાઉન મતલબ જે લેખક છે એ આજુબાજુ બધી બાજુ જોઈ લે છે કે આ છોકરી પ્લેટફોર્મ ઉપર છે કે નહીં. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. એનીવેર એટલે કોઈ પણ જગ્યાએ. લેખક છે કુડ નોટ સી એટલે જોઈ શકતા નથી આ છોકરીને કોઈ પણ જગ્યાએ. બધી બાજુ જોઈ લીધું પણ આ છોકરી લેખકને દેખાતી નથી. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ અપ ધ ફૂટબોર્ડ. આઈ ઓપન ધ ડોર એટલે લેખક જે હવે બહારનું છે જે ટ્રેનનું એ ઓપન કરે છે મતલબ ખોલે છે, અને સ્ટેપ અપ એટલે કે ડગલા માંડે છે ધ બોર્ડ ફૂટબોર્ડ. ફૂટબોર્ડ મતલબ જે પ્લેટફોર્મ હોય ત્યાં જે પગથિયા, ટ્રેનની નીચે જે પગથિયા હોય તો ત્યાં કણે એ પોતે ડગલા માંડે છે. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. ડીપલી એટલે વધારે પડતું, અને ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થવું. લેખક આ સમયે વધારે પડતા નિરાશ થઈ જાય છે. આની પહેલાં જ્યારે 2 વાર વિઝિટ થાય છે તો એ સમયે એ છોકરી એમને મળે છે તો લેખક વધારે ખુશ હોય છે, અને આ સમયે છોકરી કોઈ જગ્યાએ જોવા મળતી નથી તો લેખક વધારે પડતા નિરાશ થઈ જાય છે. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. આઈ ફેલ્ટ એટલે મને લાગ્યું, આઈ હેડ ટુ ડુ એટલે મારે કંઈક કરવું પડશે. ડુ એટલે કે કરવું, અને સમથિંગ એટલે કંઈક, મારે કંઈક કરવું પડશે. મતલબ એ છોકરીને મળવા માટે મારે કંઈક તો કરવું પડશે. એન્ડ આઈ સો રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર એન્ડ સેડ. સો એટલે કે તેથી, રેન હું દોડતો દોડતો ગયો, જે સ્ટેશન માસ્ટર હતા ત્યાં હું ગયો, અને સેડ એટલે મેં કીધું. ડુ યુ નો. નો એટલે કે જાણવું. તમે જાણો છો. ધ ગર્લ એ છોકરીને તમે જાણો છો. હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. એ છોકરીને તમે જાણો છો કે એ છોકરી બાસ્કેટ મતલબ ટોપલીઓ છે એ વેચવા માટે ટેવાયેલી છે. જો અહીંયા યુઝ ટુ આવે છે મતલબ આ છે ને એક ફંક્શન છે. તમે ધોરણ 12 ની અંદર આવશો ને ત્યારે આવશે હેબિચ્યુઅલ પાસ્ટ મતલબ ભૂતકાળની ટેવ. તો આ એક ભૂતકાળની ટેવ બતાવે છે કે જે છોકરી બાસ્કેટ ટોપલીઓ વેચવા માટે જે ટેવાયેલી છે એ છોકરીને તમે જાણો છો. આવો પ્રશ્ન લેખક છે સ્ટેશન માસ્ટરને કરે છે. No, I don't, said the station master. No, I don't, said the station master. મતલબ સ્ટેશન માસ્ટર છે જવાબ આપે છે કે ના, હું એ છોકરીને જાણતો નથી, હું કોઈ એવી છોકરીને નથી ઓળખતો કે જે ટોપલી વેચતી હોય. The train was moving out ઓફ ધ સ્ટેશન. અને ટ્રેન છે મૂવિંગ મતલબ ચાલતી થઈ જાય છે, સ્ટેશનની બહાર ચાલતી થઈ જાય છે. એન્ડ આઈ હેડ ટુ રન અપ એટલે કે મારે દોડવું પડે છે. ટ્રેન ચાલતી થાય એટલે સ્વાભાવિક છે લેખકને પણ દોડતું થવું પડે ટ્રેન પકડવા માટે. ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કોમ્પાર્ટમેન્ટ. અને મારે જમ્પ મતલબ કૂદકો પણ મારવો પડ્યો કે મારો જે કોમ્પાર્ટમેન્ટ, મારો જે ડબ્બો હતો
એમાં ચડવા માટે લેખક છે એને પોતે જમ્પ પણ મારવો પડે છે. As Deoli platform vanished, I decided that one day I would have to break journey there. જ્યારે દેવલીનું જે પ્લેટફોર્મ છે ને એ વેનિશ એટલે કે અદૃશ્ય થાય છે, મતલબ અદૃશ્ય થવું એટલે કે દૂર થવું. ટ્રેન ચાલતી થાય એટલે પ્લેટફોર્મ દૂર થાય. તો જ્યારે પ્લેટફોર્મ દૂર થાય છે મતલબ અદૃશ્ય થાય છે. આઈ ડિસાઇડ, મેં નક્કી કરી લીધું કે વન ડે, એક દિવસ છે ને, આઈ વુડ હેવ બ્રેક માય જર્ની ધેર એટલે કે ત્યાં. એક દિવસ હું મારી જર્ની છે, મારો પ્રવાસ છે, તેને ત્યાં રોકીશ. મતલબ એક દિવસ હું અહીંયા મારો પસાર કરીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. ટાઉન એટલે મતલબ શહેર થાય, તો એ નાનું એવું શહેર છે. તો કે આઈ વુડ સ્પેન્ડ એટલે કે હું પસાર કરીશ, એક દિવસ હું પસાર કરીશ આ ટાઉન મતલબ આ નાનકડા શહેરની અંદર. મેક ઇન્ક્વાયરીઝ એન્ડ ફાઇન્ડ ધ ગર્લ કે હુ હેડ સ્ટોલન માય હાર્ટ. મેક ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી એટલે પૂછપરછ, એટલે અહીંયા મેક ઇન્ક્વાયરી મતલબ હું પૂછપરછ કરીશ. અને ફાઇન્ડ એટલે કે ગોતીશ, મતલબ શોધીશ એ ગર્લ, એ છોકરીને કે જે છોકરીએ સ્ટોલન એટલે ચોરી લીધું માય હાર્ટ મારું દિલ, જે છોકરીએ મારું દિલ ચોરી લીધું એ છોકરી વિશે હું અહીંયા ઇન્ક્વાયરી કરીશ, પૂછપરછ કરીશ, એને ગોતીશ. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેટિયન્સ આઈઝ. વુડ નથિંગ, બીજું તો કાંઈ નથી, એવું બીજું તો કાંઈ નથી, પણ એને મારું દિલ ચોરી લીધું. લુક ફ્રોમ હર ડાર્ક, એની જે ડાર્ક મતલબ ખાલી ભમરડા જેવી એની જે આંખો, અને ઇમ્પેટિયન્સ આઈઝ મતલબ જે આકર્ષિત કરે એવી એની જે આંખો છે, જે છોકરીએ મારું દિલ ચોરી લીધું એ છોકરી વિશે હું અહીંયા એક દિવસ બ્રેક કરી અને એના વિશે પૂછપરછ કરીશ. In the last few years, I have passed through Deoli many times. At last few years એટલે કે છેલ્લા ઘણા વર્ષોથી. I have passed, હું પસાર થયો, through દેવલી એટલે કે દેવલીમાંથી હું ઘણીવાર પસાર થયો. મેની ટાઈમ્સ, કેટલી વાર પસાર થયો, ઘણીવાર પસાર થયો. આઈ ઓલવેઝ, હું હંમેશા, લુક આઉટ ઓફ ધ વિન્ડો, અને હું હંમેશા જ્યારે પસાર થાઉં તો લુક આઉટ ઓફ ધ વિન્ડો એટલે કે બારીની બહાર જોઉં. જ્યારે હું પસાર થાઉં તો હું બારીની બહાર જોઉં ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ. સેમ એવો ને એવો, અનચેન્જ એટલે બદલાયા વગરનો જે ચહેરો છે હું જોતો. મતલબ લેખકને હવે આના પછી ક્યારેય એ છોકરી મળતી નથી, પણ લેખક જ્યારે એ સ્ટેશનમાંથી અવારનવાર પસાર થાય છે તો લેખક બારીની બહાર જોવે છે, પણ લેખક એમની જે કલ્પનામાં, એમના વિચારની અંદર જે બદલાયા વગરનો જે એવો જ ચહેરો હતો જે છોકરી હતી એને જોવે છે એમના કલ્પનાની અંદર. રિયલમાં એ છોકરી ફરીવાર એમને ક્યારેય પાછી નથી મળતી. સ્માઇલિંગ, સ્માઇલ કરતી હોય ટુ મી એટલે કે મારા સામે. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની દેર, પરંતુ આઈ વિલ નેવર એટલે કે ક્યારેય નહીં, બ્રેક એટલે રોક્યો મારો પ્રવાસ. મતલબ લેખક ત્યાં ક્યારેય પણ રોકાતા નથી, અવારનવાર પસાર થાય છે, અવારનવાર બારીની બહાર જોવે છે, એમના કલ્પનાની અંદર એ છોકરી બતાવે છે, પણ લેખક એ સમય પછી એ સ્ટેશનમાં ક્યારેય પણ રોકાતા નથી. I prepare to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. I prepare એટલે કે પસંદ કરું, હું પસંદ કરું છું. કીપ હોપિંગ એટલે કે આશા રાખવાનું, હું આશા રાખવાનું પસંદ કરું છું. એન્ડ ડ્રીમિંગ એટલે સપના જોવાનું પણ પસંદ કરું છું, આશા રાખવાનું પસંદ કરું છું. અને લુકિંગ આઉટ એટલે જોઉં છું, ઓફ ધ વિન્ડો બારીની બહાર જોઉં છું, ફોર ધ ગર્લ એ છોકરી માટે, કે વિથ ધ બાસ્કેટ કે એ ટોપલીની અંદર જે વેઇટિંગ રાહ જોતી હોય ફોર મી મારા માટે રાહ જોતી હોય એ છોકરીને હું હંમેશા સપનાની અંદર જોઉં છું, હંમેશા એના માટે આશા રાખું છું. આઈ નેવર બ્રેક માય જર્ની, હું ક્યારેય પણ મારો જે પ્રવાસ છે ને હું ત્યાં રોકતો નથી એ દેવલીની અંદર. પરંતુ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. આઈ પાસ, હું પસાર થયો, થ્રુ એટલે કે ત્યાંથી હું અવારનવાર પસાર થાઉં છું. એઝ ઓફન એટલી વાર હું પસાર થાઉં છું કે આઈ કેન એટલે કે જેટલી વાર શક્ય બને, જેટલી વાર હું જઈ શકું ત્યાંથી હું પસાર થાઉં છું, પણ હું મારો પ્રવાસ હું ક્યારેય પણ ત્યાં રોકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે યુનિટ 6 છે એને આપણે પૂર્ણ કરીએ છીએ, અને આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરી એક નવા વિડીયો સાથે મુલાકાત કરીશું.